હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સ્વાગત છે અમારું આ નવા મસ્ત મજાના વ્લોગમાં તો અત્યારે જો વાગી ગયા છે 9:30 અને અહીંયા ચા પણ મૂકી દીધી છે અને મારે સાંજની ભાખરી પડી છે એટલે મારે કઈ આજે ભાખરી બનાવવાની નથી અને પ્રદીપ કઈ છે નહીં અહીંયા મશીન પણ સ્ટાર્ટ કરી દીધું છે અને આજનું વેધર પણ જો ક્લાઉડી અને પવન એટલો છે બહુ પવન છે હવે આ 2-3 દિવસ પવન હજી રહેવાનો છે એટલે થોડો ઘણો હજી આ પવન આવ્યા કરશે તો ઓલા જે મારે દૂધીનો વેલો ને કાકડીનો વેલો ને એ છે એ બધું મારે બાંધી આવીશું તો આજે ફરી પાછું રાતનો એટલો પવન હતો ને જોરદાર પવન હતો રાતે પણ તો આજે જો બીન કલેક્શન માટે પણ આવવાના છે એટલા માટે તો બીન બહાર કાઢી નાખીએ બેનોને મારે દરવાજો ખોલ્યો નથી ને બેનો આ નીકળી નથી બારી જો પવન છે ને જોરદાર પવન છે કાઢી દીધી બીન બારી એટલે બીન વાળા બીન કલેક્શન માટે આવે એટલે લઈ જાય તો જો અહીંયા મારા ફૂલમાં પણ ફૂલ ખરી ગયા બધા આવી છે ને વેધર પણ આજનું જો કેવું છે ક્લાઉડી છે ને અને પવન એ જોરદાર છે બેનને કાલે ગાર્ડનમાં જવું તું પણ ક્યાંથી મેળ આવે કારણ કે પવન જે એટલો બધો હોય એટલે જવાનું મન જ ના થાય ને અને પાછો આજ તો વરસાદ એ બતાવે છે આજ ને કાલે વરસાદ આવ્યો તો હમણાં 2-3 દિવસથી આમ તો ક્યારેક ક્યારેક વરસાદ પણ આવી જાય છે આજ વધારે બતાવે છે આજે 90% વરસાદ છે એટલે ચલો તો જો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને બંનેને ખાવી છે એ સેન્ડવિચ તો ચીઝ સેન્ડવિચ બનાવી નાખું ચીઝ નહીં પણ જામ સેન્ડવિચ બનાવું છું તો આ છે જામ અંજીર મસ્ત આવે છે જો એવું સરસ આવે છે ને તો એમને બંને માટે જામ સેન્ડવિચ બનાવી દઉં ને હમણાં તો અહીંયા જો જામ સેન્ડવિચ ખાવા મળી છે ભૂખ લાગી ગઈ હતી તો ચાલો જો આ કુરિયર પણ આવ્યું છે એટલે આમાં શું છે એ ખબર નથી પણ પ્રદીપ આવે ને ત્યારે અનબોક્સિંગ કરશું કારણ કે ખબર નથી અને મને વાત પણ નથી કરેલી એટલે જોઈએ આમાં શું છે ચલો બહારનું વાતાવરણ જોવા આવી છું અને પેલા ટમેટા જો તો એ કાલ મેં વ્યવસ્થિત થોડાક આમ અંદર નાખી દીધા એટલે થોડાક ઊભા છે બાકી કાચા ટમેટા છે ને એ હમણાં તોડી લઈશ અને જો આ વેલો તો એ થોડોક આટલો દૂર થઈ ગયો છે જો અહીંયા આમ બાંધવું પડે એમ છે અને દૂધીનો વેલો પણ જો અહીંયા આમ બાંધવો પડે એમ છે બાંધી મસ્ત ફેલાય છે સરસ પણ હવે કારણ કે એનો આ ટાઈમ પૂરો થઈ જાય સમરનો એટલે જો અત્યારથી જ વાતાવરણ મળ્યું ચેન્જ થવા એટલે બસ કેટલો ટાઈમ રહે એનું કંઈ ફિક્સ નથી હોતું એટલે પછી આ બધું બગડવા મળશે પછી ન થાય તો બીન કલેક્શન માટે આવ્યા છે લેવા માટે ગ્રીન બીન વાળા આવ્યા છે આવે ચલો જો પ્રદીપ આવી ગયા છે અને પેલા જે બોક્સ આવ્યું હતું ને એનું અનબોક્સ કરીએ ચલો હવે એ ખોલીએ ત્યારે ખબર પડે શું છે એમ તો જો ને સાહેબજી પણ આવી ગયા છે મેડમ માટે નવો ફોન એ પણ 1 TB નો સ્પેસ ઓછી પડે હા મને સ્પેસ બહુ ઓછી પડે છે એટલા માટે તો એ બરોબર તો એટલા માટે જ મંગાવ્યો છે હું ઘણી વાર કહું કે મને આમાં મારો આ ફોન ફૂલ થઈ જાય છે જો છે આ Samsung S24 Ultra ગેલેક્સી ચાલો ખોલો
મસ્ત પીસ આવી ગયું. હે ને વાયોલેટ કલર. તો જો આ છે ગેલેક્સી S24 અલ્ટ્રા ને આમાં છે 12 GB રેમ 1 TB હાર્ડ ડિસ્ક. આને કરીશું આપણે સ્ટાર્ટ. આ થઈ ગયો ફોન સ્ટાર્ટ. અને આ અહીંથી આનું નીકળે છે પેન, જેનાથી તમે એને ટચ કરી શકો કે કાંઈ પણ લખવું હોય તો તમારે એને લખી શકો. પેનથી છે તમે આ સિલેક્ટ કરો તો આ રીતનું એટલું કપાઈ જાય. પછી કાંઈ પણ લખવું હોય એસ પેન ટુ ટેક્સ્ટ એટલે સીધો ટેક્સ્ટ થઈ જાય. એને જો આ ફોટો પાડ્યો પછી એનાથી લખી દેવાનું. ડન. એન્જોય યોર એસ પેન. આ છે એસ પેન. 10 મેગાપિક્સલ, 50 મેગાપિક્સલ અને 200 મેગાપિક્સલનો કેમેરો આવે છે. મસ્ત ફોન. તો આ તો સરપ્રાઈઝ. તો જો આવી ગયો મસ્ત મજાનો ફોન અને છે 5 કેમેરા. પછી એને તો આ મગાવી જ લીધો હશે. ચલો તો જો સાંજના રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો અને વાગી ગયા છે 6, કારણ કે આજે 1-2 ફોન આવી ગયા, એમાં થોડું વધારે લેટ થઈ ગયું. અને જો અહીંયા દાળ બાફવા મૂકી દીધી છે અને અહીંયા જો લોટ રેડી કરી લીધો છે અને બનાવવાનો પ્રોગ્રામ છે દાળ ઢોકળી. અને આમાં મેં ઘઉંનો લોટ અને ચણાનો લોટ બંને મિક્સ કર્યો છે. અને હળદર, ચટણી, ધાણા જીરું, નમક અને અજમા એ બધું એડ કરી દીધું છે. અને તેલ મોણ આપવા માટે. અને બસ હવે આને બાંધી લઈશ. જો અહીંયા બસ રેડી થઈ ગઈ છે. હળદર અને નમકને એડ કરી દીધું છે, ગોળ, લીંબુ. અને આ લોટ પણ જો અહીંયા રેડી, સરસ મજાનો લોટ રેડી થઈ ગયો છે. અને આજે હું એ રીતે કરવાની છું કે આ જે વણી અને લોઢીમાં પેલા કાસી પાકી સોડવી લઈશ અને પછી એડ કરીશ. એટલે બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં છું. અને આ બધું પરફેક્ટ રેડી થઈ ગયું છે. અહીંયા મેં આ કાચી પાકી ઢોકળી રોટલી બનાવીને ચોળવી લીધી છે. અને બસ આને હવે હું એડ કરી દઈ દાળમાં, મિક્સ કરી દઈ ચડવા માટે. તો આને જો મેં અહીંયા એડ કરી દીધી છે. તો જો મૂકી દીધી ચડવા માટે. દર ખેલે તો એમ તો કાચી જ બનાવું છું. આ વખતે મને એમ થયું લઈને શેકીને બનાવું. તેલ આવી પણ ગયું છે. અને આમાં જો રાઈ જીરું નાખ્યું હતું, એડ કર્યું હતું. અને આ ધાણા, આખા ધાણા છે. અને આ તલ, આ છે હિંગ, આ છે ચટણી. ધાણા પણ એડ કરી દીધા છે. અને હવે એને હલાવી પીસ કરો. તો જો બની ગઈ મસ્ત મજાની દાળ ઢોકળી. આવી જાઓ તમે લોકો પણ જમવા માટે. અને વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.